અમૂલ ખાતે યોજાયેલ સહકાર વિભાગના ચોથા વર્ષની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના ડેરી દ્વારા સન્માન સમયે વાઇસ ચેરમેનની દૂરી પર વિવાદ. ગતરોજ અમૂલ ખાતે કેન્દ્રના સહકાર વિભાગના ચોથા વર્ષની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના અમૂલના ચેરમેન દ્વારા સન્માન સમયે વાઇસ ચેરમેનની દૂરી કરવામાં આવતા વિવાદનો મતપૂડો છંછેડાવા પામ્યાનું જાણવા મળ્યું છે. શું વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર કોંગ્રેસમાંથી આવ્યા હોય એટલે કે આગામી અમૂલની ચૂંટણીમાં પત્તું કાપવાનો સંકેતના સવાલ પણ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ અમૂલ ખાતે કેન્દ્રના સહકાર વિભાગના ચોથા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ સમયે અમૂલના ચેરમેન દ્વારા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રીનું સન્માન કરવા સમયે અમૂલના વાઇસ ચેરમેનની દૂરી રાખવામાં આવતા વિવાદનો મતપૂડો છંછેડવા પામીનું જાણવા મળ્યું છે. શું વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા પરમાર કોંગ્રેસમાંથી આવ્યા એટલે કે પછી આગામી અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં પત્તું કાપવાનો સંકેતના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.